મોર્નિંગ જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ચાલો બધા નાસ્તો કરવા. કેમનું છે આજે? હે? આજે સારું છે ને? હા, આપણે રોજ સારું જ હોય. હા. બી પોઝિટિવ. ને એટલે ગઈકાલે વાતાવરણ બહુ ખરાબ હતું ને એટલે. બહુ ખરાબ, બધે ખરાબ હતું. મમ્મીને ફોન ના કરે તો કાંઠિયાવાડી ખરાબ હતી. હા. પવન બહુ હતો સાંજે તો. એ તો અંબાલાલે કીધું ને પાછું માવઠું શું કહેવાય આવશે વરસાદ પાછો. ના એમ કે ને આપણે અહીંયા દક્ષિણ ગુજરાતના આગાહી છે વરસાદ છે. અહીં છે. મમ્મી કહેતા હતા, મમ્મી ખ્યાલ નહીં. પેપરમાં આવ્યું હતું. હા, મારા મમ્મી કહેતા હતા. અંબાલાલ છે ભાઈ, એને બોલાવો પડે અહીંયા. એ પણ રે છે કે એકદમ ને ખબર પડે. ક્યાંનો છે ખબર છે? એ તો ખબર નહીં કઈ એડ્રેસ. બરોડા બાજુનો છે કે? અહીં છે હવે. એ તો હવે કોઈને ખબર હોય તો કહેજો ભાઈ, કોમેન્ટ કરીને મોકલે કા. હા, તો ખ્યાલ આવે એટલે નંબર હોય તો નંબર બી મોકલજો. નંબરને તમારું કામ છે, તમે કામ હોય લે શું કહેવાય? એટલે ભવિષ્યમાં શું થવાનું તો ખબર પડે ને. એ તો મમ્મી કઈ જ દે છે પેપર. હા, કોઈ એડવાન્સમાં આપે પહેલાં પૂછી લેવું સારું. હા, હે એવું છે. કપડાં ધોવાય છે, નાસ્તો થઈ જાય, પછી કામ કરશું. પછી પોતા ક્યાંય કચરા બાકી છે એની કરશું. કપડાં તો ધોવાય ઓલમોસ્ટ જાય. અત્યારે જો વાસણું છે, હજુ તો જમવાનું બાકી છે, પછી એકાઈ રીતે રહી ને. એ તારે બહુ જાજા થઈ જાય. હા. વાસણ થાય ને સાફ કરતા જવાના. આજે બધું ફટાફટ કામ થઈ ગયું લાગે. ઉનાળા આવે ને એટલે ફ્રી થઈ જાય. બાપ રાખે ને. એટલે એવું છે. તો શિયાળામાં શું હોય? ટાઈમ ફટાફટ જતો રહે ને. હોય. એમાં લાંબો દિવસ આવે. કોઈ દિવસ આવે. આજે તો હું છે મોટા હું વાત છે, મારું ફેવરિટ છે ભાઈ. હો, મગની દાળ. મગની દાળ. જો મગની દાળ છે. શું કહેવાય? મગની દાળ. અને આપણી ઢીંગોળી છે ને, આમ જો એકલી એકલી રમે છે. આમ જો આ કોનું છે? આ કોનું છે? મમ્માને આપો. લાવ મમ્માને આપમાં દીકરો. બ્રશ. હા, શરદી થઈ ગઈ છે. ચાલો હવે આપણે જમી લઈએ ને અમિત. ચાલો ના જો આને શું વાંધો આવે છે? ચાલો બહાર, ચાલો બહાર. સાંજના વાગી ગયા 7:30. આમ છો માન્ય હજી અત્યારે ઉઠી તો પછી રાતે મમ્માને સુવા દઈશ તું? હે મમ્માને સુવા દઈશ કે નહીં સુવા દે? હાલો ઊભા થાવ. કેટલા વાગ્યા આમ જો? રાતના 7:30 વાગી ગયા. આરતી કરવા જવા? ક્યાં જવું છે? અઢી તો હાલો. ચલે 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 ચલે. મોઢામાંથી ન ખાય. નો નો વાંધી. હા, ચાલો ઉઠો ઉઠો ઉઠો. ગેટ અપ ગેટ અપ. ચાલો બધા ચાલો, કે હજી આળસ આવે છે? હે ચાલ ચાલો ઊભા થાવ. જમવા દીકો હાલો.
મામા બાઈ છે ને ટાટા બલૂન લેવાના છે, પછી આઈસ્ક્રીમ લેવા જવું, ચોકલેટ લેવા જાય તારા એવું છે. ઊભી થા. આળસ તો જો આવે છે દુનિયાભરની તને. જય સ્વામિનારાયણ. ક્યાં ઉપડી છો? જય સ્વામી. અહીંયા બોલ પછી હજી જમીન બને. આજે કેમ મુંડન કરાયું છે? આજે 13 છે એટલે હું દર મહિનાની 13 હા સંતો અમારા સ્વામિનારાયણ BAPS ના સંતો દર મહિનાની 13 જમીન પછી મુંડન કરાવી નાખે. હા. દાઢી ને મૂછ બંને અને મુંડન ઉપર. જમવું છે અને હું વર્ષોથી લગભગ 35 વર્ષ 30 વર્ષથી દર 13 મુંડન કરાવી જ નાખવાનું. એટલે મહિનામાં એકવાર, કાંઈ ફિકર નહીં, શાંત મગજ રહે, માથું તરત ઉકાઈ જાય, તેલની જરૂર નહીં, ફોડો થાય નહીં, રોગ થાય નહીં, શેમ્પૂની કંઈ જરૂર નહીં, મોંઘા હાબુ મોંઘા શેમ્પુ કાંઈ જરૂર નહીં, એકદમ ફ્રી ઓર ગાંધીજી પ્રમાણે, ગાંધીજી જીવતા એ પ્રમાણે એકદમ. दूसरा गांधी बाबू दूसरा गांधी बाबू આવી दूसरा આજે માનનીય નરેન્દ્રભાઈ મોદી નવસારી આવેલા. હા આજે 4:30 વાગે એની હતી. અને મોટી સંખ્યામાં બધે આવેલા. આ અમારી માનું છે આ. હજી વાર છે તો બેટા તો અત્યારે બોલ લઈ થોડું ચાલે આમાં જમવું ન હોય કે દીકરો બાકી જમવાનું છે ને? કાલે થોડીક તબિયત બગડી ગયેલી રાતે, એટલે થોડુંક તીખું ખાવામાં આવી ગયેલું પેલામાં. અને પછી આ ઘરવાળા બધા ખીજાતા હતા, પણ એ બધું રેડી થઈ ગયું અને એકદમ ટોપ થઈ ગયું અત્યારે. એટલે હવે પાછું 1-2 દી મોડું ખાવું અને પછી પાછો ઈ તો આયલા કરે. એમાં કઈ હા બેટા હું હાલ હું હજી વાર છે ને બોલે તો ઢીંગોળી લઈ ગયા આજે કચ્છે. ઢીંગુડી આજે હુતી હતી. એ 5 વાગે ઉઠી, 5 વાગે 5 વાગે ઉઠી 5 વાગે. 7 વાગે ઉઠી અહીંયા જો અહીંયા 7:30 હાડા હાથે ઉઠી જો. તારા તા હા 5 વાગે સુઈ ગઈ, 7:30 વાગે. પછી મંદિરે નથી ગઈ ને, મંદિરે આરતીમાં નથી ગઈ ને મંદિરે. આજે શું છે જમવામાં? આ છે ને શું? ઈ છે ભાત ને મગ. ચોખા અને મગ એટલે 2 મિક્સમાં કરવાનું. હા ઢોસા અને ખીચડી. બરાબર. ના હું બસાઈ રોટલો વઘાર. મમ્મી આપણે 4-5 જણા છીએ ઘરમાં, પણ વસ્તુ કેટલી બધી. અલગ અલગ કે અમુકને આ ભાત પેલું આ ભાત. બાજરા રોટલો છે તમારે? બપોરે વધારે બને બસ. સાંજે વઘારીને ખાવું આવે ને આમ ક્યાં કરું? હાલો 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 કઈ બાજુ કરું? માનો આને હવે માનો આમ આમ કેમ કરું? કેમ કરું? હાલો 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 હાલો